વાત કરું છું. માણા બનવું હોય તો કોઈક સંતના ચરણે જવું પડે. મને માણા બનાવ્યો હોય તો એક સંતે બનાવ્યો છે, બાકી નકર આપણે કાંઈ ઝઘડા સિવાય કાંઈ કર્યું જ નથી. આપણે ખટારાનો ડ્રાઈવર તો બાપુ 19મી કોમ નો કહેવાય. ખટારો હાંકતો હતો. ખટારાનો ડ્રાઈવર એટલે કોઈ સકન ન લે. રામ ખટારાનો ડ્રાઈવર એટલે છેલ્લામાં છેલ્લી ધંધો, અને બધું રખડી આવ્યું, આખું હિન્દુસ્તાન રખડ્યું. પણ આપણા સાધુ જેવા બાપુ કાંઈ છે જ. અને મને માણા બનાવ્યો હોય તો સાધુ, એટલે કે આપણે મારવાન ઝઘડા સિવાય કંઈ કર્યું જ નથી. અને મારે મેં તો એટલો ખાતો છે, નકર માર્યા છે એવું નથી. આપણે ઢીબ્યો છે એટલો છે. ખાંકડીમાં આવ્યો હોય મારે જ તે ને અહીંયા થોડા કોઈ મૂકે આવી ગયા હોય તો. પણ આપણે કોઈ ક્યાંય સલામ કરી નથી. પણ અમુક સમય આવે ને પછી પાછું વળી જવાય. પણ હું નહોતો વળી શકતો, પણ મારો મેળ પડી ગયો બાપુ એવા સંતની. જ્યારે બાપુ એક ભેટો થઈ ગયો ને, અને હું એવી વાત નથી બહુ મોટી કરતો, પણ થાનથી ચોટીલા રોડ ઉપર તમે હાલ્યા હોય ને તો અવલિયા ઠાકરનું એક મંદિર આવે છે. એ અવલિયા ઠાકરની પાછળના ભાગમાં માંડવનું વીડ આવે છે. માંડવ ઋષિ અહીંયા તપ કરેલું છે એવું કહે છે બધા. અને માંડવ ઋષિના જે અહીંયા એમના ધૂણા છે, અને અહીંયા જે ખોપું છે, એ ખોપુમાં બાપુ હું જી આવ્યો છું. અને અહીંયા બાપુ મને એવા અલગારી સાધુ સંતોનો જ બાપુ ભેટો થયો ને આ દુનિયામાં મને માણા બનાવવા વાળા. પણ એ કયા ગામના હતા, કેવા હતા, ક્યાંથી આવ્યા હતા, ક્યાંય ગયા એ મને કાંઈ ખબર નથી. પણ મને માણા બનાવીને ગયા એટલી મને ખબર છે. સંત સિવાય બાપુ આ દુનિયામાં તમને મને કોઈ જો આ દુનિયામાં ઓળખાણ કરાવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ કોઈ દી ઓળખાણ ન થાય. નામના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, ઈ મેલો ઉજળો કરવા માટે પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે. મેલો એની હાથે થાય. મેલા કોઈ નથી કરતું. ખરાબ તો એની હાથે થઈ જવાય. સારું થવું હોય ને તો મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ, ક્યાંથી આવે? એટલે જ મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપે કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. જરૂર એની છે. માણસના અવતારમાં બાપુ માણા એક જ કરી શકે. 5 તત્વ માણસને આપ્યા છે. ઢોરને 4 છે, પક્ષીને 3 છે, ઝાડ પાન વનસ્પતિને 2 છે, ઈયળ મચ્છર માખને 1 છે. એમાં લોહી કે હાડકું કાંઈ ન હોય. 5 તત્વ માણસને એકને આપ્યા. શું કામ? ભજન કરવા, બૂસ મારવા નહીં. ભજન માણસ એક જ કરી શકે. એક લખવું હોય તો લખી લેજો. આપણું ઢોર હોય ને, એને ઢોરને ખબર પડે કે આવડી આજ મારી ડેલી છે, આજ મારો ધણી છે. ઢોરું ઓળખે. આપણું ઢોરું આપણા જ ઘરે આવે. પણ ગમે એવું ખાનદાન હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એ આપણા બનાવેલા રોટલા હોય ને તો ખાઈ જાય. એને હાન છે, ભાન નથી. એક તત્વ ઘટે છે. માણાને 5 આપ્યા હતા. માણા તમે જુઓ તો ગાળિયા થયા છે. કોકનું પડાવી લેવું, લઈ લેવું, મારી નાખવા, તોડી નાખવા. એટલે પણ શું છે આ બધું? જેમ જેમ ભગવાન આપતો જોઈએ એમ બાપુ બુદ્ધિ જીવ ભિખારી થતા ગયા. કોઈ માનવતા જેવું કાંઈ છે નહીં. મને તો એમ થાય કે આટલા બધા ભજન ને કથા ને ધૂન ને માંડવા ને માતાજીના મંદિર ને પ્રતિષ્ઠા, આટલું બધું આ દુનિયા કરે છે તો મને એમ થાય કે આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું નથી. આપણા ગઢડા આટલું કરીએ નહોતા શકતા. બગાડ તો ઉભો રહેવો જોઈએ ને. હું તો અમુક સંતોની નજીક બેવું છે. મારે આમ નજીક બેવા વાળા સાધુ સંતો એને હું વિનંતી કરીને કહું કે બાપુ કંઈક આનું કંઈક કરો ને. આટલું બધું માણા પૈસા આપે છે, આવા ધર્મના કાર્ય થાય છે, તો બગાડ કાં નથી અટકતો? વિચારવા જેવું. પૈસા કોઈ આપે છે એ ખોટા છે એવી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે છે ખોટું છે એવી મારી વાત નથી. પણ આમાં કઈ ખોટું તો રંધાય જ છે. નકર આટલું બધું ધર્મ થતું હોય તો બગાડ કાં ન અટકે? એટલા જ માટે મહાપુરુષો કહે છે કઈક માણસ બનવાની જરૂર છે. માણાને માણસ જો ઉપયોગ ન થાય તો બાપુ જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું? એક સુરદાસ બાબુ આમ દીવો લઈને હાલો જતો તો કોઈક ડાયો માણા સામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ શું તને વર્તાય છે? કે ના. કે વર્તાતું નથી તે દીવો લઈને હું રખડા જી કે આ વર્તા એ મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે એમને આંખો વાળા રહ્યા. એટલે હાવ સાચી વાત નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે ખાઈટમાં કરી જાય 40 વીઘાનું વેકવાનો વારો આવે ત્યાં ખબર પડે કે આ તો ઊંડાવ્યા ગયા.
બહુ બાપુ અટપટી વાત છે. માણસનું જીવન છે ને, મને તો એમ થાય બધા મોંઘવારીની રાયડું પડે, મોંઘવારી આમ મોંઘવારી છે જ નહીં. ખોટી વાત છે, એ બધી રાયડું છે. અને મોંઘવારી હોય તો 50-50 હજારના મોબાઈલ આપણે જ્યાં ઘરે મિલું હાલે છે, તે આવડા મોબાઈલ જોવે છે. એવું કઈ છે નહીં, મજા કરે એવું છે. એ તો ધંધો નથી કરવો એને બાપુ મોંઘવારી છે. હા, હું તો સાચું કહું, સારું લાગવું લાગે, ન લાગે મારે ક્યાં કોઈ નહીં આવવું છે. પણ જે કલાકાર પાસેથી કઈ કાઢવું હોય ને તો તમારો ઉમળકો જોઈએ. એવો ઉમળકો હોય ને, અમારા આંતરડા તોડી નાખી ભલામણ. પણ હવે આમ હામે ઉઘરાણી આવ્યા એમ બેઠા હોય, આપણે એમ કે અમને શું જોતું હોય છે. ભલે મારી વાતો અમુક કડવી લાગતી છે, પણ માફ કરજો. માફી તો મગાવે સમજાય, મગાવે છે, માગી લઈ આય ના. કહેવાનો મારો મિનિંગ એ છે કે અમે પ્રેમથી જો આટલો આનંદ કરાવતા હોય ને, તમે ખાલી જે ન બોલી શકો તો અમને એમ થાય કરું અમારા ભાગ છે ને. આટલા બધામાંથી જો 10 જણાને એમ ઉમળકો ન આવે કે જે એમ ન બોલે, હવે બોલાવું બોલશે. આ ભલામણ કરવી પડે છે એવું તો પેલા કીધું તો પેલા ભલામણ કરત. બોલ રામચંદ્ર ભગવાન કી. આ બસ એમ કઈક એવો ઉમળકો હોય તો અમને કઈક મજા આવે. દાસી જીવણ બાપુ વાણીમાં એવું કે છે, જો દાસી આ છે ને સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. ભજન છે ને એ સંતોને જ્યાં જ્યાં અંદર વાગ્યું છે ને, ત્યાં એના પોતાના અનુભવ કરીને ક્યાં શું છે ને એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. કારણ કે આ છે ને આ આપણે જે અત્યારે કરીએ છીએ ને એ બધું મનોરંજન છે, આ ભજન નથી. અમુક ભાષા અમુક સંતોની તમને વાત કરું, આ છે એ મનોરંજન છે. ભજન બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત આ, જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી, આ અનુભવવાની વાત છે. અનુભવ થાય ને પછી ખબર પડે, અને આપણને અનુભવ થતો જ નથી. એટલે દાસી જીવન કે છે કે મારા નાથ, અમારે તને મળવું હોય તો શું કરવું પડે. બાકી આપણને બધાને પીડા છે પણ પૈસાની. તમે જ્યાં જાઓ ત્યાં બધા રોતા જ હોય છે કે અમારે આમ નથી, અમારે આમ નથી, અમારે આમ નથી. મરો ન હોય તો નથી કહેતા. આપણે એક પાસે જઈએ કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી રોવે જ છે. મીરા રોવે, બાપુ જઠીરામ રોવે, નરસિંહ રોવે. મારા નાથ, તે અમને માણા બનાવ્યા, તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટ જાય. તો બાપુ સંતો રોવે છે. તમને મને તો પૈસાની ભૂખ ઉઘડી છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું એક મા બાપની સેવા કરજો બસ. હું બીજી કોઈ ભલામણ કરતો જ નથી. મા બાપ જેવા ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. એક સદગુરુ મહારાજ જે કે ઈ કરો, કે ઈઓ કરે ઈ ન કરતા. અમારે અહીંયા જેટલા કરે એ કરવા માંડ્યા તો હલવાઈ ગયા છે. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ ન કરાય. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહો, અને કુટુંબ પરિવારમાં એક થઈને રહ્યો, બસ જીવવાની મજા આવશે. બાકી બીજું કાંઈ કરવું ન પડે. તમે સિંહ જેવું જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય ને, તો સિંહ જેવું જનાવર એકદમ તમારી સામે ન આવે. 2-4 કૂતરા ભેગા થયા ને તમે વાંકા વળીને પાણો લ્યો ને, તો કૂતરું તમારી પાસે ન આવે. પણ ઓલે મધમાખીનું પૂડું હોય, એક આવડો કાંકરો મારજો, જો મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે. ને આવડી માખું તમને ભગાડી શકે, સિંહને તમે ભગાડી શકો, માખને તમે ન ભગાડી શકો. પણ એની એકતા છે ને એટલે તમને ભગાડે. એમ તમારી મારી જો એકતા છે ને, તો દુનિયામાં કોઈ તાકાત નથી એવી તમારા મારા ઘરમાં બાપુ આપણો લાભ લઈ જાય. એકતાની જરૂર છે. આખી દુનિયામાં બાપુ મેળ હોય, હગા ભાઈ વારે જ મેળ ન હોય. બોલો, આ જનરલી પ્રશ્ન છે. હું એકની વાત નથી કરતો, જાજો ભાગ એમ. અને એકતા હોય ને, હું તો એમ કહું છું ભગવાનની પૂરેપૂરી 4 હાથ માથે હોય, અહીંયા જ એકતા હોય. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા તે કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા માલપા આપણા હશે જોજો. એ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. એમાં આપણે બાબુ વિખવાદ કરે ને, એ આપણો એકાદો હાથો હોય તો જ વિખવાદ થાય, ને કે વિખવાદ જ ન થાય. બધાને ખબર છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે, દાસી જીવણ બાપુ અખિલ બ્રહ્માના અને સદગુરુની બાપુ સદગુરુ પાસે કંઈક માગવાની આપણી કંઈક પીડા હોવી જોઈએ.
આપણે કઈ સદગુરુ પાસે માગવું નથી ને સદગુરુને કઈ દેવું નથી, બે નું હાલ્યું જાય સામે. ને કે કાંઈક તો આપણી માગણી તો હોવી જોઈએ ને. આપણે એક વાણિયાની દુકાને જાઓ, એની પાસે બધી વસ્તુ હોય, પણ આપણે બોલવું તો પડે ને. 2 કિલો ખાંડ જોખી દે, બોલો જ નહીં તો વાણીઓ હું તમને જોખી દે. એમ કાંઈક સદગુરુ પાસે આપણે શું લેવા આવ્યા છે, શું કામ સદગુરુ બનાવ્યા છે, શું ગુરુ પાસેથી આપણે માગવું બાપુ, કાંઈક તો એનો હિસાબ હોય કે નહીં. પછી કે નુગરા નો રેવી ને એટલે કંઠી બંધાઈ દે. નકરું એવું નથી, કાંઈક લેવાની વાત છે ભલામણ. સદગુરુની બાપુ એક તમને એક રામાયણનો આ રામકથા છે, એટલે રામાયણનો એક પ્રસંગ કહું. ભીલડીની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડી અને ભીલની બાઈ બેહી ગઈ. કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું કોઈ જ્ઞાન નથી. જંગલમાં જેમ જાનવર રહે એવું જેનું જીવન, પણ એક જ શબ્દ પકડી અને બાપુ ભીલની દીકરી સબરી 8-10 વર્ષની ઉંમરને બેહી ગઈ. અને શરીર ગુરુ મહારાજનું શાંત થઈ ગયું. અને રોજ બાપુ આંગણું વાળી સાફસૂફ કરી અને સબરી રાહ જોવે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. રોજ એક જ રટણ કે મારા રામ આવશે, રામ આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. એકનું એક રટણ. અને વિચાર કરે છે કે હવે મને દેખાતું નથી, મને કાને સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં. મારા ગુરુના શબ્દ ઉપર મને ભરોસો છે. મારા ગુરુએ કીધું છે કે અહીંયા બેહી જા, વેલો મોડો આવશે, આવશે ને આવશે. નો ભાવે એવું કોઈ દી બને જ નહીં. એમ ગાંઠ વળી જવી જોઈએ. અને રામ અને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી માં સીતાની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભૈયા કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને. તો કે હા, આજ આપણે એક સંતને મળવા જવાનું છે. જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. અને જૈન જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા જઈને જોવે ને બાપુ, આમ નેજવા કરી કરી અને સબરી જોતી હતી ને હળવી હળવી ગાતી હતી ને રોતી હતી. અને સબરીનું ચિત્ર જોયું ને બાપુ, શેષનાગનો અવતાર. લક્ષ્મણ ધ્રુજી ગયો કે આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? જો આ ગાયું હોય કે આ સબરીએ ગાયું હોય કે ન ગાયું મને ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. વળી પાછા હવારે જેટલાય ફોન કરે કે આ સબરીએ જ્યાં ગાયું હતું. એટલે આમાં તો સારું લાગે ને રાખજો, કારણ કે આમાં તો ખોટું આવશે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ કાઢી નખાય, ખવાય નહીં ને. એટલે આમાં કાંકરા જેવું લાગે ને પડ્યું રવા દેજો. કારણ કે આ છે ને આપણે કઈ ભાડ્યું નથી. રામ વનમાં ગયા હતા બધા કહે છે, એટલે કહું છું હું અહીંયા હતો નહીં. માનો તો ગયા હતા, નો માનો તો આપણે કોઈને મનાવાય નથી. પણ સબરીની કઈક એવી વેદના હતી કે સબરી રામની રાહ જોઈને કહેતી હતી કે મારા નાથ તું હવે ક્યારે આવીશ. તારી રોતી રોતી ગાય છે, ઠાકર મને તો મેલ માઠેલી તું છો એકલનો મેલી. અમે તારા અંગ કેવાઈ એ હવે બીજા કે નાયાસ રે જાય. કાલા ખેલાય મેં એ તારા કેવાય ને જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે મારે તમારે તો જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા કે આપણે નાતો તો છે,
પણ આપણે હાકડીમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી હતી, સાંભળતો હોય છે. એટલે સબરી બાપુ કહે છે, તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, અને તું છો એ કાલનું બેલી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હેલા જાય છે. એવો જો સમર્થ સદગુરુનો સથવારો હશે તો ઠીક છે, બાકી રોતા નથી આવડવાનું. દમ દીધી ઉઘરાણી કરશે ને. આ સંસારના સાગરમાં બધા હેલા જાય. આ કોરોના આવ્યો હતા, કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બચાવ્યા. ને કે પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, વાહન હતા, ઓક્સિજન હતા, બચાવી ન હોય ક્યાં. બસ આટલી જ વાર છે રામ, મરી જવાનું છે વાત પાકી છે. પણ એવા કોઈ સંતનો સથવારો, અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભગવાન ઠાકર મને, ઠાકર મને મેલ માઠેલી, તો છો એ કાલનું બેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો. રામચંદ્ર પરમાત્મા પાસે હળી કાઢી કીધું કે હાલો હાલો હાલો, ઓલી બાઈ મરી જાય હમણાં. કેટલો અને ઈ રામચંદ્ર પરમાત્મા આવ્યા અને સબરી બાપુ પાણી લાવવાનું ભૂલી ગઈ, પોતાના આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા. અને એટલો હરખ એનામાં હતો કે આજ મારી ઝૂંપડીએ રામ આવ્યા, આજ મારી ઝૂંપડીએ રામ આવ્યા. રામ આવ્યા એનો હરખ તો હતો જ, પણ આજ મારા ગુરુ બોલ્યા સાચું પડ્યું. ઈ જે એનો હરખ હતો ને એનો બાપુ કહું તૂટતી હતી રામ. એવા સદગુરુ મહારાજ માથે જો બાપુ ભરોસો ને વિશ્વાસ હોય તો જ મજા છે, બાકી તો વાતમાં કાંઈ છે નહીં રામ. એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે દુનિયામાં જોઈ છે. અરે નામ વાળા છે ને, નામ વાળા દુનિયામાં 5-25 માણસો જેને ઓળખે છે, ઈ તમે જોવો તો ઈ ફેંકાવા માંડ્યા આવે પોતાની આવડત ને લઈ.